કોને દેવો દોષ કહેવતમાં કહેવાનું છે જ્યારે ગરમ નહીં આવે જ્યારે લેલાટમાં લાગી જાય ત્યારે કોને કહેવા જવાનું આ જગ્યામાં દાદાનું સ્થાપન છે પીર બાપાનું સ્થાપન છે પીર બાપાના મંદિર છે મહાદેવ નિષ્કલંક મહાદેવ જગ્યામાં એના સાનિધ્યમાં સમુદ્રનો કાંઠો જ્યારે હીરા દાદા આ જગ્યામાં આવ્યા ત્યારે ઉસે આબ નીચે ધરતી જ્યારે ભાઈઓમાંથી ભાવ ગયો મારી નાકમાં દુખાવ પડ્યો રતનપુરની જગ્યામાં દાદા નાનો શ્રામનો ધર્મ માં વિહોદ માં હગત માં ગેલ લગડી ત્યારે હીરા દાદા એ જગ્યા મૂકી કોળિયાની જગ્યામાં ગોંદીની જગ્યામાં આવ્યા વિશ્વાસી ભગતિ આ તો વિશ્વાસી ભગતિ મારી વડી માં મેરડીની વાત કરી ભીમા દાદા આ જગ્યામાં મેરડી મામે કે છે મારી અમને ધર્મના દર્શન તો અમારા ભાગ્યમાં આવી છે મારી વસ્તીના ભાગ્યમાં આવી છે તારા મારા ધર્મના દર્શન થાય છે પણ આજ ભીમા દાદાને 4 દીકરાઓ રામ લખનની જોડી મોટા પટોકભાઈ નાના સંધુભાઈ બાલાભાઈ અને રમેશભાઈ એમાં આ તો ભાઈ સુખ દુઃખ છે તડકો ને સાયો ક્યારે આવે ને ક્યારે જાય ને કોઈને ખબર નથી અડધો વાળો સુખ નો હોય તો અડધો વાળો દુઃખ નો હોય સંધુભાઈ પણ ભાઈઓ છે એ ભાઈઓ બાપના દીકરા છે
ડાંગના મારા પાણી જુદા ન પડવાનું પણ હશે કોઈ કર્મની આવી હોય ભીમા દાદા માથે દુઃખ એવું વસ્તીમાં નથી પણ જ્યારે આ માએ તો એકદી મડા બેઠા કરેલા મરેલા મડદા બેઠા કરે એમાં મેરડી મારી ખાડાવાળી દાદા ભીમાના વાળી દેવી આ બાપ કોઈ સમય વેળા હશે ભીમા દાદા વાડાની માલપા સુતેલા અને માં મેરડી આવી ભાઈ હાથમાં ખાંડું શરીર ખાંડ્યું ત્રિશૂળ આ મારી બુટિયા સલાની રમનારી મારા બુટિયા સલાની ભેટનારી મારી ઉગમણા ખંડની દેવી મારા લાલવાદી ફૂલવાદી ના લાગની દેવી મારી કામરો દેશની ભમણ વિદ્યા મારી કોણ કે ઉગતાની દેવી મેરડી છું ખાંડી આપી શરૂ વાળી ખાંડુડી શરી વાળી કામા કે આ જગ્યામાં મારો વાસ ત્યારે મિત્રો આ જગ્યામાં આ બાવળીની ઘાટ ભીમા દાદાએ બેહેલા કે મારી હવ મારા આમાની વસ્તીનું મારા ઝાલની વસ્તીની રક્ષા કરજે એની ધ્યાન રાખજે કોઈ દુઃખ પડે કોઈ ભીડ પડે આવીને ઉભા રહેજો અરે મેરડી માએ ગાયું મારા ઝાલાની વસ્તી મારા હવાની વસ્તી મન જાય કોઈ મને મેરડી ક્યાં કરે કોઈ દુઃખની ઘડી પડવા દો કોઈ વેળા પડવા દો તેથી મને ખાડાવાળી મેલડીને ખાજે ખોટ લગી જાય હવા પાણીનો તાવો હોય શ્રીફળ આપી માના જગતમાં વસાડ્યા પણ સમયને વાત રાખી મિત્રો દુઃખની વાદળી સડી દાદા ભીમાની વસતી મન દુઃખની વાદળી મળ્યા છે રવા દે અમારા પહોળા માથે ઘણના ગામ
પાવો મારો મેરડીનો રોકેલો પણ એકદી મારા ભીમલાની વસ્તી પાછા રહેજો મારી મેરડીની કીધી થાય મારી મેરડીના કીધા કરજો દાદી બોલાવો જો જમણી હોકારો આ નજીવા હજીવા બનાવું તો માનજો મારી મેરડીના બનાવેલા બાબુ વાતો તો બહુ દોયલી છે પણ 10-12 વર્ષના વાણા ભાઈ રાજુભાઈ આવો આવો રાજુભાઈ ક્યાં ફટાઈ ગયા હતા સુરતની જગતમાં માં તાડની દેવીની જગ્યામાં ભીમા દાદાની વસ્તી વસે કે જગત મૂકી દીધી જગત છોડી દીધી અમારું કોઈ ધણી નહીં બાપના દીકરાને દુઃખ હોય ભાઈનું દુઃખ લાગે કે સીમાડો સાંડી ગયા ને બાપ ત્યારે અમારા બટુકભાઈ ભીમા દાદાના દીકરા મોટા તાળની દેવી મારા સુરતના દાદા મારી માં 4 એની પાસે અરજી કરે કે મારી દેવી મેરડીને કોઈ મનાવો મારી વાડી ઉજળ બની ગઈ મારા બાપ ભીમલાની દાદા ઝાલાની વસ્તુ એકલી પડી છે તને કોણ મનાવે તને કોણ સમજાવે દેવી મેરડી હે મારી ખાનાવાળી જો કોઈ મારો બાપ જીમાય કોઈ ગૂગલ નો ગાંઠીનો તેલ ના ફરક લઈ જગ્યામાં તમે બે આડુના તેલ હવન બાળ્યો હોય અને કોઈ નબળ માણસનું જો બાવડું પકડ્યું હોય તો આજ ભાઈ આજ મારી મેરડી આવે મારી ગડિયાની નાગડી મારો બટુકિયાનો નબળો હાથ હાંભળ બાપ અને ઈ બાને પુકાર કર્યો કોઈ મને સુરુડા પુકાર કરે કોઈ મને વાલા જાય કોઈ પુકાર કરે અને જો આવી ઊભી ન રહો કોઈ મારી વસ્તી માટે કોઈ ઘા કરે કોઈ હીરું માટે અને જો સીમાડો સાડવા દઉં કે હું ખાડા વાળી મેરડી નો કહેવાય બાબા
રાતના હું તો સબ જાગે છે કે મારી કયા હકની નીંદર આવે આ દુઃખની ઘડી પડી સાંજનો લાઈટ સવારનો મળે નહીં મારા બસડા તક સાંડી જાય માથાના વાળ જેવું માથે લેણું મારી કોણ કોણ સંભાળે દીકરા આંખમાં જે દડદર આવડા ઉડ્યા સાનો રે બાપ હું મેરણી કહેવાઉં તારા દુઃખને તારા દર્દને હું મેરણી સમજું છું પણ હાલ મારી જગતમાં આવ મારી જગતમાં આવ અને એક મારા ભીમલાની બોલી પાડે છે જો લીલુડી વડરાનો રસાવું અને જો સોનમી નગરી નો બનાવું તેથી હું ખાડા વાળી મેરડી નો કહેવાય બાપ કે મારી કેમ આવું અમારથી ડગલું કેમ કરવું કે બેટા બીસ નહીં હું મનાવી હું એને સમજાવી પાછું ડગલું ભરીશ નહીં મારી મેરડી માથે ભરોસો રાખજે આવી જગતમાં કેને કોણ મનાવે મારી કોણ મેરડી આ રમલાની કરેલી છે ને પણ જ્યાં મારી મેરડી માથે છોડી દે અને પણ કરેલી કર્મ નો બદલો દેવો પડે વાળા કરેલું ભોગવવું જ પડે છે પણ મારી મેરડી માથે વિશ્વાસ રાખ હું ખાંડોડે શેરીના હિસાબથી એવી જઉં મેં વરકા વાંદા જેવા ગાંગડી જાપડી જેવાના ધરતીમાં ભણાવી દીધા છે પણ ભાવ અને પ્રેમથી મને મેરડીનો માનું એના દુનિયાના દૂધ ભાંગી નાખું બાબો મહાદેવી જેવો મળી ગયો મારું નહીં મરવા દવની કવ નહીં કેવા દવની
પણ મિત્રો એક દી ભીમા દાદાનો હાથ સાંભળેલો જગ્યામાં રાજુભાઈ એમ કે છે મારા બટુકભાઈ કસુલા હમણાં હા જો મળી પણ જોજે તારું ભાગ્યનું ભોયા પ્રવાદ સિંહની દેવી તો માં બેરલી બોલે માં ખમા ખમા મારી નાથ ની દીકરીઓ ન જાજી ખમા દાદા ભીમાની મેલની માથે વિશ્વાસ રાખે અને જો કોઈ મારું બોલેલું કોઈ મારું ભાંખેલું ભોંયા પડવા દો ને તેથી હું ઉગતાની દેવી મેરડીનો કહેવાય. आज मारा भाण जरूर रोलाय मरी मारी मारा भाण जरूर रोलाय आज मारी दीकरी के माथे दुख ना वादळ हिमालयની દીકરી કસુલા પરિવારમાં મારા બટુકભાઈ સંજુભાઈ બાલાભાઈ રમેશભાઈના બેન એનો 20 વર્ષનો દીકરો મુનાભાઈ એને કેન્સર જેવો રોગ હતો બીમાર થયા અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એને દાખલ કર્યો. દાદા હમલાની વસ્તી માથે દુઃખ, દાદા કાળાની વસ્તી માથે દુઃખ, માં ખોડિયાર, માં દગાવડી ભગતડી, મારી માં ચાર દાદા ભૂતવા, દાદા ભૂતવાને યાદ કરે, દેવને યાદ કરે, પણ કોઈ ધર્મ ધડી થતું નથી કે મારી માનો કરંધો થયો જશે. રવા દે, અમને કેવું હોય કહી લે, પણ મારા દીકરાને બેઠું કહે ત્યારે બેન કહે છે કે બાપુ મારી દેવી જણી નથી, મારો બાપ જણી નથી. જો તમારા ભાગ્ય કોઈ ધર્મ હોય તો નહીં કોને અમારો દીકરો બેઠો ત્યારે ભીમા સાહેબ કીધેલું જોજે મારી દેવી, હા બોલજે મનોગરી, મારો રાગ પુકાર, હે મા મેરડી, હે મા મેરડી,
અમારી દીકરીના આહુડા પડે અમારો ભાણે અહીંથી જીવતો ગયો છે અહીંથી હાલતો ગયો છે એને એવો એવો હાલતો પાછો આવશે જોજે કાલ મને કલક ન લાગે અમારા ગરીબ નો પુકાર સાંભળજે કારણ કે આ જગતમાં તમે બેઠા છો આટલું પ્રગટ છું આ દુનિયાને ખબર કેમ પડશે કે હું ગરીબ ભીલાની દેવી છે થોડોક સમય સિવિલ હોસ્પિટલમાં રહ્યો અને સમાચાર અમારા સંધુભાઈ માથે સમાચાર મળ્યા ભાઈ મારું રાગાનું રોળાય વિદાય લઈ લીધી શું કહો છો ધર્મ હાથ નો શું કહો છો કે ભાઈ અમે કોઈને કહેતો નહીં અમે ને પહોંચી જઈએ બહુ દેવીને મનાવ્યા બટુકભાઈ અમારા પસોલા ધરતી ડોલવા લાગી આકાશ પાતાળ એક બની ગયું અને માનવ કીધું અમારા સંધુભાઈ બટુકભાઈ ભાઈઓ વિનંતી કરવા લાગ્યા માં મેરડી કેટલી મારા બાપની પાસે ગાયું તમને મેનેજર બનાવ્યા છે તારે મોહાલી હા બોલે છે મારી દેવી ક્યાં ગુંદીના પાદરમાં કેથી ખાધું ખોટું કર્યું એક દી આ ધૂળનો ધડકલો મારા બાપ ભીમલા નીકળી ગઈ એની બની આપે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જાય જ્યાં હોસ્પિટલની મરણ પથારી ભાણેજની મેરડીમાં ઉભા રહ્યા કોઈ મારું ભાગ્યનું હોય પડવાનું અને આ જગ્યામાં તારા ભાણેજને બેઠો કરી
અને જો મને જગ્યામાં ન લાવું તેથી હું પોતાની જેવી મેરડી હું ખાતા વાળા મેરડી કહેવાય બાપો. મુકેને કાયા બની રૂપ ધારણ કરી અને મારા ખાનાવાળી મેરડી ઈશ્વર હોય ભાણેજી માથે હાથ મૂક્યો અને કાયા એમની કહીને કે દીકરાને બેઠો કર્યો હાથ લે મારી જગતમાં મુકે